મહાસતીજી પધાર્યા છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવીએ. આપણા શુભ કાર્યને મહાસતીજી માંગલિક સંભળાવીને આશીર્વચન પાઠવશે. તો મહાસતીજીને હું વિનંતી કરીશ કે આપ માંગલિકનું પઠન કરીને અમને, અમારા વિદ્યાર્થીઓને, અમારી શાળાને આશીર્વાદ આપો કે આ બાળકો ખૂબ પ્રગતિ કરે અને દેશની અંદર શાળાનું નામ રોશન કરે. એક ગુરુ કહેવાય આપણા માટે, એટલે એના ઉપકારને ક્યારે ભૂલવાનું નહીં. છોકરાઓ ધ્યાન રાખજો, જેની પાસેથી આપણે જે પણ કંઈ શીખ્યા હોય ને એ આપણા માટે ઉપકારી કહેવાય. એટલે ક્યારે એમના ઉપકારનો બદલો કેમ પણ રીતે વાળી નથી શકાતો. ગુરુ, શિક્ષક અને માતા પિતા અને શેઠ આપણને જે આજીવિકા ચલાવે, આપણને જે પૈસો આપે, આપણને જે નોકરીએ રખાવે અને સારો પગાર આપે, એવા શેઠ, માતા પિતા અને જ્ઞાનદાતા ગુરુને ક્યારેય પણ ભૂલવાના નહીં. આ વાત બધા છોકરાઓ લક્ષમાં રાખજો. અને સરને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે અહીંયાથી રિટાયર થાવ છો, છોકરાઓને સારા સંસ્કાર આપ્યા, એવા ને એવા સંસ્કાર બીજાને પણ તમે આપતા રહેજો. તમારી લાઈફમાં જે પણ વ્યક્તિ આવે, તમને એમ લાગે કે આ વ્યક્તિ બહુ સરસ છે, આગળ વધી શકે એમ છે, તો વિદ્યાની ચોરી ન કરતા વિદ્યાનું દાન કરવું, એવા અમારા આશીર્વાદ છે. સંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વ સાહુણમ. જય ગુરુદેવ શ્રી ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવડી પનત્તુ ધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનત્તુ ધમો લઘુત્તમો. ચત્તારી શરણં પવજ્યામિ, અરિહંતે શરણં પવજ્યામિ, સિદ્ધે શરણં પવજ્યામિ, સાહુ શરણં પવજ્યામિ, કેવલી પનત્તં ધમં શરણં પવજ્યામિ. ચાર શરણા, દુઃખ હરણા, મંગલ કરણા, સુખ કરણા, ઓર શરણા નહીં કોઈ. જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય વિચલ પદોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મનવન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વાલા વિદ્યાર્થી મિત્રો સૌને મારા નમસ્કાર. આજે આપણા શિક્ષક શ્રી કિશોર સાહેબના વિદાય માટે આપણે સૌ ભેગા થયા છીએ. કિશોર સાહેબે અમને માત્ર અભ્યાસલક્ષી નહીં પરંતુ જીવનલક્ષી જ્ઞાન પણ ઘણું બધું આપ્યું છે. તેમણે અમને જીવનમાં કેવી રીતે આગળ વધવું, પોતાના લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું તેનું પણ જ્ઞાન આપ્યું છે. કિશોર સાહેબે અમને સામાજિક ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા હતા અને અમને સરળ ઉદાહરણો આપતા હતા, જેથી અમને સરળતાથી સામાજિક જ્ઞાન યાદ રહી જતું હતું. અત્યાર સુધી સાહેબે જેટલું પણ શીખ્યું છે તે માટે હું સાહેબને દિલથી આભાર માનું છું. અસ્તુ. તથા મારા પ્રિય મિત્રો, આજે આપણે સૌ અહીં એક વિશેષ પ્રસંગે એકત્ર થયા છીએ. આપણા આદરણીય શિક્ષકશ્રીને આજે વિદાય આપવાના ક્ષણો છે. શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદી તથા મારા મહાનુભાવો અને મારા શિક્ષકગણ, તમને પરમાર નૈતિકના નમસ્કાર. હું કિશોર સાહેબ પાસે એક જ વર્ષ ભણ્યો છું, પણ તેમણે ઘણું બધું જ એક જ વર્ષમાં શીખવેલું છે. છેલ્લે બસ અંતે તમારો વધારે સમય ન લેતા છેલ્લે એટલું જ કહીશ કે તેમણે શીખવેલું જ્ઞાન મને હંમેશા યાદ રહેશે. આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદી, મારા માનનીય ગુરુજનો, બહારથી પધારેલા સર્વ મહેમાનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને મારા નમસ્કાર. આજનો દિવસ એ આપણા માટે ખુશીનો છે અને દુઃખનો પણ છે. ખુશીનો દિવસ એટલે કે આજે આપણા
અહીં એવો શુભ પ્રસંગ નવરાત્રીનો રાખેલો છે અને દુઃખનું એ કે આપણા વહાલા કિશોર સર આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. કિશોર સર પાસે મેં ઘણું બધું જ્ઞાન મેળવ્યું છે. માત્ર એક વર્ષમાં સરે અમને ઘણું બધું શીખવ્યું છે. માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ જીવનમાં ઘણા બધા મૂલ્યો પણ શીખવ્યા છે. તમારા સામાજિક ભણાવવાની રીત મને હંમેશા યાદ રહેશે અને હું તમારો દિલથી આભાર માનું છું કે તમે અમને ઘણું બધું જ્ઞાન આપ્યું અને ઘણું બધું શીખવ્યું. ખૂબ ખૂબ આભાર. તેનો પ્રેમ, આદર અને આભાર સ્પષ્ટ રીતે ઝળહળી રહ્યો છે. આ સુંદર પ્રતિભાવ માટે વિદ્યાર્થીઓના હૃદયપૂર્વક આભાર. શિક્ષક પરિવાર તરફથી પણ હૃદયની લાગણીઓ વ્યક્ત થવાની છે. હવે અનુક્રમે શિક્ષક પરિવાર તરફથી પ્રતિભાવ રજૂ કરવામાં આવશે. અમારા આદરણીય ભૂતપૂર્વ સાહેબ અરુણ સાહેબ સ્ટેજ પર આવી પોતાના વિચારો રજૂ કરશે. એવા ભરતભાઈ સોની એમના પરિવાર તરફથી એમના સુપુત્ર અજયભાઈ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમનું સાલથી સન્માન અરુણભાઈ પરમારને હું વિનંતી કરીશ કે અજયભાઈનું આપ સાલથી સ્વાગત કરશો. હરિયાળ ગામ હોય, શાળામાં પૂરતી સગવડ હોય ન હોય, પણ અહીંયા સૌ કોઈ લાગણીના તારથી જોડાયેલા છે. પછી વિદ્યાર્થીઓ હોય કે ગુરુજનો હોય, જે એક વખત રામાણીયા હાઈસ્કૂલમાં સેવા બજાવી જાય, ભલે 1 મહિનો બજાવી હોય કે જીવન પર્યંત બજાવી હોય, પણ હંમેશા સ્નેહના તાંતણે બંધાઈ જાય છે અને એની સાબિતી સ્વરૂપે હર હંમેશ આપણા નાના મોટા પ્રસંગોમાં આપણા તમામ ભૂતપૂર્વ સ્ટાફ પરિવાર હાજર રહે છે. ખૂબ આનંદની વાત છે કે જેમ મોટા થાવ એમ તંદુરસ્ત, તબિયત નાદુરસ્ત હોય, કોઈને કોઈ સંજોગો નડતા હોય, છતાં દરેક કોઈને કોઈ જગ્યાએથી આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રયત્ન કરતા હોય છે અને ઉપસ્થિત રહે છે. ખૂબ આનંદની વાત છે. સાથે એવો જ સંબંધ છે એ વિદ્યાર્થીઓનો છે. તો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સાહેબને વિશેષ ભેટ અર્પણ કરવા માંગે છે. તો કિશોર સાહેબને હું વિનંતી કરીશ કે આપ વિદ્યાર્થીઓની ભેટ અર્પણ કરો, પછી સાહેબ આગળ પાછળ હશે. છે કે સાહેબને ચોક્કસથી આપ એમનો મેસેજ ફોરવર્ડ કરજો. તો હું એમનો મેસેજ છે એમને વાંચી સંભળાવું છું. આદરણીય શ્રી કિશોર સાહેબ, આજે મારા હૃદયમાં એક તરફ આનંદ છે કે આપના જીવનનો એક મહાન પ્રવાસ સદાય વસેલા છે. મારો આ હૃદયપૂર્ણ શુભેચ્છા સંદેશ સ્વીકારશો. આભાર, પ્રણામ, જય જિનેન્દ્ર. આપનો વિદ્યાર્થી રાહુલ સાવલા. કિશોરભાઈ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, પણ ખાલી એનો શૈક્ષણિક પ્રવાસનું સ્થળ બદલે છે. હજુ રિટાયર નથી થયા. અમે સ્વર્ગસ્થ ભગવતી પ્રસાદ રાવલ ની સાથે અમે શરૂઆત કરેલી શંકરભાઈ ચંદનભાઈ ઘણા વર્ષો સાથે રહ્યા. બાદમાં સેકન્ડ સ્ટેજમાં અમે પીપળિયા સાહેબ સાથે ઘણું કામ કરેલું ઘણા વર્ષો સાથે. ત્યારે લક્ષ્મીબેન ને કિશોરભાઈ પણ જોડાયેલા અને છેલ્લે જયશ્રીબેન સાથે પણ થોડોક ટાઈમ હું હતો. જેમ વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગમાં માધ્યમિક એટલે 3 વર્ષનો હતો, ત્યારે 3 વર્ષ પછી વિદ્યાર્થીઓ વિદાયમાન લેતા હોય, ત્યારે અમે એવા લગભગ 30 બેચને વિદાયમાન આપી ચૂક્યા છીએ. અને અંતે હું પણ આ શાળામાંથી વિદાય લઈને રિટાયર્ડ લાઈફ જીવું છું. તમારા બધાના આશીર્વાદ છે કે અમે અમારી રિટાયર્ડ લાઈફ સુખ શાંતિથી ગાળીએ. જેમ તમારો 3 વર્ષનો અનુભવ હોય ને વિદ્યાર્થીઓ વાતો કરતા હોય, એમ કિશોરભાઈ સાથે લગભગ 20 વર્ષ જેટલો લાંબો સમયગાળો અમે સાથે અપડાઉન કરતા. ત્યારે ઘણીવાર તમને જોઈને અમને પણ એવું થાય, રસ્તામાં વાતો કરતા હોઈએ કે આ અલગ અલગ સિઝનમાં આવવાનું, ચોમાસામાં પલળવાનું, શિયાળામાં ઠંડીમાં આવવાનું, ઉનાળામાં ગરમીમાં પરસેવે નાહવાનું, અને ક્યારેક રસ્તામાં વરસાદ આવે તો ઊભા પણ રહી જઈએ. ક્યારેક વિદ્યાર્થીની વાતો, ક્યારેક સુખ દુઃખની વાતો, અને ક્યારેક એવી સિઝન મળે તો સાથે બોર ખાવા પણ ઊભા રહી જતા. એટલે ઘણું બધું વિતાવ્યું છે.
પણ એ શૈક્ષણિક જીવન દરમિયાન કોઈ દિવસ અમે વિદ્યાર્થી માટેની સેવાને ભૂલ્યા નથી. 30 વર્ષ લાંબા સમયગાળા દરમિયાન જે વિદ્યાર્થીઓને અમે આપ્યું છે અને ઘણા બધા આગળ નીકળ્યા છે એ જાણીને ખૂબ અમને સંતોષ થાય છે. સાથે અમારા મનમાં એક શાંતિનો અનુભવ કરીએ કે એ લોકો આગળ નીકળીને પોતાના જીવનને પણ સુવ્યવસ્થિત બનાવ્યું છે. કિશોરભાઈ અત્યારે બીજી શાળામાં ફરજ બજાવી રહ્યા છે, તો ત્યાં પણ એ આવી જ ખંતથી અને આવી જ મહેનતથી ત્યાં વિદ્યાર્થી જીવનોને સારામાં સારું ગાઈડન્સ માર્ગદર્શન આપતા રહે અને વિષયનું જ્ઞાન પીરસતા રહે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ.